ચેપ્ટર નંબર 18 ક્રમની ગોઠવણી. હવે જુઓ, એક હરોળમાં એટલે એક લાઈનની અંદર 25 બાળકો છે. તો આપણે શું કર્યું? આવી રીતે 25 કાપા કર્યા છે. આ કાપા કુલ 25 એટલે એ કાપા એટલે એ બાળકો ગણી લ્યો. તો જસ્વીનો ડાબી બાજુથી 13મો ક્રમ છે. એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને આ ક્રમ જે છે એ જસ્વીનો ક્રમ છે. હવે હેતલનો જમણી બાજુથી ક્રમ 7મો છે. આ જમણી બાજુ અહીંથી હેતલનો ક્રમ 7મો એટલે 1, 2, 3, 4, 5, 6 અને 7. આ જે ક્રમ છે એ હેતલનો ક્રમ છે. હવે શું કહે છે કે જસ્વી અને હેતલ વચ્ચે કેટલા બાળકો હશે? તો કેટલા બાળકો ગણી લ્યો? 1, 2, 3, 4 અને 5 બાળકો હશે. આ મેં તમને આખી એક લાઈન દોરી અને સમજાવ્યું. પણ પરીક્ષામાં દર વખતે આવા કંઈ ટપકા કરવા બેસાય નહીં. 100 વિદ્યાર્થી આપ્યા હોય તો કંઈ 100 વિદ્યાર્થી કરવા બેસાય નહીં. તો એના માટે આપણે એક રૂલ કરી કે દાખલા તરીકે કુલ વિદ્યાર્થી કેટલા છે? 25. એમાંથી બાદ કરો. જસ્વીનો ક્રમ કેટલો છે? 13મો. હેતલનો ક્રમ કેટલામો છે? 7મો. આ બેયનો સરવાળો કરો એટલે 25માંથી આપણે કેટલા? 13 ને 7 કેટલા થશે? 20. તો 25માંથી 20 બાદ કરો તો કેટલા વધ્યા? 5. તો આ બંને વચ્ચે કેટલા બાળકો હશે? 5 બાળકો હશે. બીજું એક ઉદાહરણ સમજીએ. એક હરોળમાં વિનયનો ક્રમ મધ્યમાં છે. એટલે મધ્યમાં એનો ક્રમ એટલે એક ગણી લ્યો. વિનયની ડાબી બાજુ અને જમણી બાજુ 7 બાળકો છે. એટલે આ બાજુ પણ 7 બાળકો છે અને આ બાજુ પણ 7 બાળકો છે. તો કુલ બાળકોની સંખ્યા કેટલી હશે? કુલ બાળકોની સંખ્યા કેટલી હશે? 7 ને 1 8, 8 ને 7 15. કુલ બાળકોની સંખ્યા કેટલી હશે? 15 હશે. વધુ એક ઉદાહરણ જોઈએ. એક હરોળમાં 13 બાળકો છે. એમાં નીતાનો ડાબી બાજુથી ચોથો ક્રમ છે. તો પહેલાં આકૃતિ દોરીને સમજાવું, પછી ટૂંકી રીતથી સમજાવીશ. 13 બાળકો છે. આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. હવે આ ડાબી બાજુ જુઓ અને આ જમણી. એમાંથી નીતાનો ડાબી બાજુથી ચોથો ક્રમ છે. એટલે પહેલો, બીજો, ત્રીજો અને આ ચોથો. આ ક્રમે નીતા છે. અને હેતનો જમણેથી છઠ્ઠો ક્રમ છે. તો હેતનો અહીંથી જમણેથી આ ક્રમે નીતા છે. 1, 2, 3, 4, 5 અને 6. આ ક્રમે છે હેત. હવે શું કહે છે કે આને આ જગ્યાએ લઈ જઈ.
નીતાને હેતની જગ્યાએ લઈ જઈએ તો આ બાજુથી કેટલામો ક્રમ હશે? ગણો. 1 2 3 4 5 6 7 અને 8મો ક્રમ આવે. કેટલામો ક્રમ આવે? 8મો. એમ ન કરવું હોય તો કુલ કેટલા બાળકો હતા? તો કે 13. એમાંથી આ હેત છે એ કેટલામાં ક્રમે હતો? તો કે 6. તો 13માંથી 6 બાદ કરો. કેટલા વધ્યા? 7. 7માં આ હેતથી જો આ 7 બાળકો આગળ હોય 1 2 3 4 5 6 અને 7, પણ એ જે જગ્યાએ ઊભો છે અહીંયા હવે નીતા ઊભી છે તો +1 બરાબર કેટલા આવ્યા? 8. એક એવી રીતે થઈ શકે. બરોબર. આ ઉદાહરણમાં એક હરોળમાં 15 બાળકો છે અને મનીષનો ક્રમ મધ્યમાં છે, તો મનીષનો ક્રમ કયો હશે? જો આકૃતિ દોરીને કરશો તો પણ થશે. બરોબર. એને બદલે મનીષનો ક્રમ કેટલામાં કીધો છે? મધ્યમાં છે. કુલ કેટલા બાળકો છે? તો કે 15. 15માંથી આ એક એનો ક્રમ બાદ કરી નાખો તો 15માંથી 1 જાય તો કેટલા વધ્યા? 14. હવે આ 14 છે ને એને 2 ભાગી નાખો એટલે 7 દુ 14. તો મનીષ છે ને એ વચ્ચે હોય, આ બાજુ 7 વિદ્યાર્થી હોય અને આ બાજુ પણ કેટલા હોય? 7. તો આ વચ્ચે ઊભો છે તો આનો ક્રમ કેટલો થાય? તો 7 આ અને 1 આ. કેટલામો થાય? 7 + 1 એટલે એનો ક્રમ કયો થશે? 8મો ક્રમ થશે. બરોબર. એક ટુકડીમાં દિલીપની આગળ 15 માણસો ચાલે છે. આ દિલીપ છે, એની આગળ કેટલા માણસો ચાલે છે? 15. અને પાછળ કેટલા માણસો ચાલે છે? 11. તો આ ટુકડીમાં કુલ માણસોની સંખ્યા કેટલી હશે? કરો સરવાળો. 5 ને 1 6, 6 ને 1 7, 1 ને 1 2. કુલ સંખ્યા 27 હશે. ઓપ્શન બી છે એ આપણો જવાબ સાચો હશે. વિયોમનો ક્રમ ઉપરથી 10મો છે. આમાંનો કાંઈ વિયોમ ઊભો છે તો આ ક્રમ છે એ કેટલામો છે? 10મો છે. બરોબર. એનો અર્થ એવો થાય કે આની આગળ કેટલા સ્ટુડન્ટ ઊભા છે? 9. 10મો તો એ પોતે છે. તો પાછળથી એનો ક્રમ 3જો છે. આ સાઈડથી લઈ તો એનો ક્રમ કેટલામો છે? 3જો. 3જો હોય એટલે એ 3જો તો પોતે છે. તો અહીંયા કેટલા સ્ટુડન્ટ હોય? 2. બરોબર. 3જો તો એ પોતે થઈ જાય. અહીંયા આગળ 9 હોય. 1 2 3 4 5 6 7 8 અને 9. અહીંયા આમ 9 આવ્યા હોય ત્યારે એ 10મો થાય ને, અને આ નીચેથી 2 હોય ત્યારે એ 3જો થાય. એટલે હવે કેટલા વિદ્યાર્થી ઉમેરે તો છોકરાની સંખ્યા 20 થાય. ટોટલ કેટલા સ્ટુડન્ટ થયા? તો 10 આ અહીં સુધીમાં 10. બરોબર. 11 અને 12. ટોટલ કેટલા સ્ટુડન્ટ થયા? 12. તો 12માં હવે આપણે કેટલા ઉમેરીએ તો સંખ્યા 20 થાય? તો 12માં કેટલા ઉમેરવા પડે? 8. 8 ઉમેરો તો 20 સંખ્યા થાય. એટલે ઓપ્શન બી છે ને એ આપણો સાચો જવાબ થાય.
જુઓ, રાહુલનો એક હરોળમાં આગળથી 7મો ક્રમ છે અને પાછળથી 17મો ક્રમ છે, બરોબર? તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? આ ટાઈપનો જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે ચિતરવા બેસવાનું નહીં. આગળથી કેટલામો છે? 7મો. પાછળથી કેટલામો છે? 17મો. 17 ને 7 કેટલા થયા? 24. 24માંથી આ એક ભાઈને બાદ કરી નાખવાના, એટલે કેટલામો ક્રમ હશે? 23મો. ઓપ્શન નંબર બી, ક્રમ 23મો હશે. કારણ કે આ 7મો ક્રમ છે એટલે એનો અર્થ એવો થાય કે આગળ 6 સ્ટુડન્ટ છે, બરોબર? અને પાછળથી 17મો છે એટલે અહીંયા 16 હોય. આ બાજુ 16 હોય, અહીંયા 6 હોય. આ પોતે આ 1 છે, તો 16 ને 1 17, 6 ને 1 7 ને 16 23. એટલે આ પહેલાં બે જે સંખ્યા આપેલી છે એનો સરવાળો કરીને એક બાદ કરી નાખવાનો. મયુરનો લાઇનમાં બંને તરફથી 11મો નંબર છે, તો લાઇનમાં કુલ કેટલી વ્યક્તિઓ હશે? આગળના દાખલા જેવો જ છે. 11મો નંબર આ બાજુથી છે, આ બાજુથી 11મો નંબર છે, બંને તરફથી કીધું ને, તો 11 દૂને 22, એમાંથી 1 બાદ કરવાનું, એટલે 22માંથી 1 જાય તો કેટલા વધશે? 21. ઓપ્શન બી 21 આ જવાબ છે એ સાચો પડશે. આ દાખલો છે, જયશ્રીબેનના વર્ગમાં ઉપરથી 5મો અને છેલ્લેથી 27મો ક્રમ છે. ઉપરથી 5મો અને છેલ્લેથી 27મો ક્રમ છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હોય? તો પહેલાં શું કરવાનું? આ 5 વત્તા 27, 27માં 5 નાખો, કેટલા થયા? 32. એમાંથી 1 બાદ કરી નાખવાનું, તો 32માંથી 1 જાય તો કેટલા વધે? 31. તો કેટલા વિદ્યાર્થી હશે? બી 31 વિદ્યાર્થીઓ હશે. જુઓ, રામ એક લાઇનમાં 15મા ક્રમ અને પાછળથી 15મા ક્રમે છે, તો લાઇનમાં કુલ કેટલા બાળકો હશે? તો પહેલાં 15 વત્તા 15, 15 ને 15 30, એમાંથી 1 બાદ કરો તો કેટલા આવશે? 29. તો કુલ કેટલા બાળકો હશે? ઓપ્શન એ, લાઇનમાં 29 બાળકો હશે. મગનની ડાબી બાજુ 21મો ક્રમ છે અને જમણી બાજુ 21મો ક્રમ છે, તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? તો આપણે શું કરવાનું? 21 વત્તા 21 કેટલા થયા? 42. 42માંથી 1 બાદ કરી નાખવાનો, તો કુલ કેટલા વિદ્યાર્થી હરોળમાં હશે? 41. ઓપ્શન બી 41 એ જવાબ સાચો હશે. ત્યાર પછીનો દાખલો છે કે મનીષાની ડાબી બાજુ 15 વિદ્યાર્થીઓ છે. માનો કે આ મનીષા છે, બરોબર? એની ડાબી બાજુ કેટલા છે? એટલે આમ તો 0 ન મુકાય, 1 મૂકી. આ મનીષા છે, એની ડાબી બાજુ કેટલા છે? 15 વિદ્યાર્થી. અને જમણી બાજુ કેટલા છે? 19 વિદ્યાર્થી. તો કુલ વિદ્યાર્થી કેટલા હશે? તો આ ત્રણેયનો સરવાળો કરો, 15માં 1 નાખો તો 16 અને 16માં 19 નાખો તો કુલ વિદ્યાર્થી 35 હશે. કેટલા હશે? 35 હશે. તો
તો ઓપ્શન બી છે ને એ આપણો જવાબ સાચો થશે, બી 35. મયુરનો આગળથી 16મો ક્રમ અને પાછળથી 9મો ક્રમ છે, તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? જુઓ, આગળથી કેટલામો છે? 16મો. પાછળથી કેટલામો છે? 9મો. એટલે 16 ને 9 25 થયા. પણ એક છે એ બે બાજુ ગણાવવાનો, આ બાજુ 16મો, આ બાજુ 9મો. એટલે 25માંથી આપણે શું કરશું? એક બાદ કરવાનો. 25માંથી 1 જાય તો કેટલા વધે? 24. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? 24 બાળકો હશે. જો સોમનાથનો ડાબી બાજુથી 21મો ક્રમ છે. સોમનાથનો ડાબી બાજુથી 21મો ક્રમ છે અને જમણી બાજુથી પણ સમાન ક્રમ છે. તો આપણે શું કરશું કે 21 + 21 બરાબર 42. એમાંથી આપણે એક બાદ કરીએ તો 42માંથી એક બાદ કરો એટલે કેટલા થશે? 41. ઓપ્શન નંબર બી 41 આવશે. હવે જો બીજી રીતે સમજાવી દઉં કે આપણે એક શા માટે બાદ કરી છે. સોમનાથ માનો કે આ જગ્યાએ ઊભો છે, બરોબર? તો એની આગળ કેટલા વિદ્યાર્થી ઊભા હોય? આ પોતે 21મો છે, તો આગળ 20 ઊભા હોય. કેટલા ઊભા હોય? 20. પાછળથી 21મો છે, તો પાછળ કેટલા ઊભા હોય? 20. એટલે 20 ને 1 21, 21 ને 20 41 થાય. પણ આપણે દર વખતે પેટર્ન બદલવાને બદલે શું કરીએ છીએ કે 21 + 21, કારણ કે આ એક છે એ બે બાજુથી એક ગણાય છે. આ બાજુથી 21મો, આ બાજુથી 21મો. એટલે આ એક છે ને એને આપણે 2 વાર ગણીએ છીએ. એટલા માટે આપણે 42માંથી એક બાદ કરી નાખી છે. એટલે 41મો ક્રમ હશે. જો એક હરોળમાં મયુરની આગળ 7 બાળકો છે. આ મયુર છે, એની આગળ કેટલા, પાછળ કેટલા છે? 7 બાળકો. અને 14 બાળકો નવા આવ્યા. એને આ બીજા 14 આવ્યા આગળ. આ 14 જણા અહીંયા ઊભા. તો કુલ કેટલા બાળકો છે? 14 ને 1 15, 15 ને 7 22. આમાં ઓપ્શન છે ને ખોટા આપેલા છે, પણ આપણે અહીંયા ડી બરાબર 22 કરી નાખો એટલે 22 આવશે. 14 ને 1 15, 15 ને 7 22. બીજી રીતે જોઈએ તો મયુરની આગળ કેટલા બાળકો છે? 7. એક પોતે 8. 8 ને 14 બીજા, એટલે 14 ને 8 22. એક હરોળમાં દિશાનો ક્રમ આગળ અને પાછળથી 15મો છે, બરોબર? આ દિશા એક ગણ્યો. આગળથી 15મો ક્રમ છે, એટલે એની આગળ કેટલા વિદ્યાર્થી હોય? 14. 14 ને 1 પોતે 15. પાછળ પણ કેટલા વિદ્યાર્થી હોય? તો કે 14, કારણ કે 14 ને 1 15. બે બાજુથી એનો 15મો ક્રમ છે, બરોબર? તો હવે આનો સરવાળો કરવાનો. શું કરવાનો? 14 ને 1 15, 15 ને 14 29. બરાબર કેટલા આવ્યા? 29. હવે એમાંથી 5 બાળક જતા રહ્યા. તો એનો હવે હરોળમાં કેટલા વિદ્યાર્થીની સંખ્યા હશે? 24. કેટલી સંખ્યા હશે? 24. બીજી રીતે ગણવો હોય તો આપણે કેમ ગણીએ કે એનો ક્રમ કેટલામો છે? 15મો. તો 15 + 15 કરતા હતા ને, કુલ કેટલા થયા? 30. 30માંથી આપણે એક બાદ કરો એટલે કેટલા આવતા હતા? 29. 29માંથી 5 વિદ્યાર્થી જતા રહ્યા, તો કેટલા વધ્યા? 24.
આ રીતે પણ ગણી શકાય છે. એક હરોળમાં કુલ 50 બાળકો છે. પ્રહલાદનો ડાબી બાજુથી 21મો ક્રમ છે. ડાબી બાજુથી કેટલામો છે? 21મો. આ 21મો ક્રમ છે, તો એની આગળ કેટલા હોય? 20. તો જ 21મો થાય ને. તો જમણી બાજુ કેટલામો ક્રમ થશે? તો જો 20 ને 1, આ 21મો ક્રમ થયો. આ બાજુ અહીંયા 20 હોય આગળ, તો પાછળ કેટલા વિદ્યાર્થી હોય? 20 ને 1 21. આ બાજુ કેટલા સ્ટુડન્ટ હોય? 29. પણ એનો ક્રમ કેટલામો છે? જેમ અહીં 20માં આપણે 1 ભેળવો તો 21મો થયો, તો 29માં 1 ભેળવવો પડે ને. તો 29 ને 1 30. તો એનો ક્રમ કયો હશે? 30. સમજાણું બરાબર? થોડુંક અટપટું છે કે એક હરોળની અંદર કુલ 50 સ્ટુડન્ટ છે, બરોબર. એમાં પ્રહલાદનો ડાબી બાજુથી 21મો ક્રમ છે, એટલે એનો અર્થ એવો થયો કે આ બાજુ 20 સ્ટુડન્ટ હોય અને આ બાજુ 29 સ્ટુડન્ટ હોય. તો અહીંયા 21મો ક્રમ તો બતાવી દીધો છે. જો 20 + 1 આ બાજુથી શોધવાના છે, તો 29 + 1 એટલે એનો ક્રમ આવશે 30. ઓપ્શન નંબર બી. જુઓ, બરાબર ધ્યાન રાખજો, થોડુંક અટપટું છે. એક હરોળમાં જોયેલનો ક્રમ 6 છે. આ માનો કે આ જોયેલ છે, આ 6થા ક્રમે છે, એટલે એનો અર્થ એવો થાય કે એનાથી આગળ 5 સ્ટુડન્ટ છે, બરોબર. હવે વિયોમ છે, આ વિયોમ એ પાછળથી 15મા ક્રમે છે. તો એનો અર્થ એવો થયો કે આની પાછળ 14 જણા છે, બરોબર છે. હવે શું કહે છે કે આ જોયેલ, આ 6 નંબર ઉપર છે એ, આનું સ્થાન બદલીને આ જગ્યાએ લઈ આવ્યા, તો એનો ક્રમ 9 થયો. આ જગ્યા ઉપર કેટલા થયો? 9મો. કેટલામો ક્રમ થયો? 9મો. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? 9 આ અને પાછળ 14. 9 + 14. તો હરોળમાં કુલ કેટલા બાળકો હશે? 23 બાળકો હશે. એક હરોળમાં કુલ 40 બાળકો છે. એમાંથી વિયોમનો ક્રમાંક 17મો છે, બરોબર. તો વિયોમની પાછળ કેટલા બાળકો હશે? 40માંથી 17 બાદ કરો એટલે કેટલા થશે? 23. ઓપ્શન નંબર બી, 23 બાળકો હશે. રમણનો ડાબી બાજુથી 7મો ક્રમ છે અને છગનનો જમણી બાજુથી 5મો ક્રમ છે. હરોળમાં કુલ 10 બાળકો છે, તો ડાબી બાજુથી જોતા રમણ અને છગનમાંથી પેલું કોણ જોવા મળશે? 4 ઓપ્શન આપ્યા છે. રમણ, છગન, બે એક હારે કે કાંઈ ન કહી શકાય. આવો પ્રશ્ન આવે, થોડોક જટિલ છે, આકૃતિ દ્વારા સમજાવ્યું. જુઓ, કુલ કેટલા વિદ્યાર્થી છે? તો કે 10. 1 2 3 4 5 6 7 8 9 અને 10. આ 10 વિદ્યાર્થી માનો કે ઊભા છે. તો હવે રમણનો વારો. રમણ આ ડાબી બાજુ છે, આ ડાબી બાજુ. તો ડાબી બાજુથી રમણનો 7મો ક્રમાંક છે, એટલે 1 2 3 4 5 6 અને 7. અહીંયા આર લખું છે, અહીંયા રમણ ઊભો છે, બરોબર. છગન છે એ જમણી બાજુથી 5મો, આ ડાબી છે, આ જમણી થઈ ને, આ બાજુથી 5મો છે. 1 2 3 4 અને 5. અહીંયા આ છગનભાઈ ઊભા છે.
તો હવે શું કહે છે, આ બાજુથી તમે જુઓ તો પેલો કોણ દેખાય? પેલો તો આ જ દેખાય ને, 6. તો બી, ઓપ્શન બી છગન, એ જવાબ આપણો સાચો પડશે. એક હરોળમાં મહેશનો આગળથી 17મો ક્રમ છે અને પાછળથી 21મો ક્રમ છે. તો હરોળમાં કુલ સંખ્યા વિદ્યાર્થી કેટલા હશે? તો 17 વત્તા 21 એટલે કેટલા થયા? 38. 38માંથી 1 બાદ કરી નાખવાનો. તો 38માંથી 1 જાય તો વધશે 37. ઓપ્શન નંબર એ 37 એ આપણો સાચો જવાબ છે. એક હરોળમાં 10 બાળકો છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. મહેશનો ડાબી બાજુથી 7મો ક્રમ છે. આ મહેશ છે, આ ડાબી, એની 7મો ક્રમ છે. 1, 2, 3, 4, 5, 6 અને આ 7. આ જગ્યાએ મહેશ છે. વિપુલ છે એ જમણી બાજુથી 1, 2, 3, 4, 5, 6 અને 7. આ જગ્યાએ વિપુલ છે. તો બંને વચ્ચે હવે કેટલા વિદ્યાર્થી છે? આની અને આની વચ્ચે કેટલા વિદ્યાર્થી છે? 2. તો ઓપ્શન નંબર બી 2 વિદ્યાર્થી હશે. જો એક હરોળમાં ટોટલ 20 બાળકો છે. તો મનુનો આગળથી 11મો ક્રમ છે. આ 11મા ક્રમે છે આ મનુ. તો એની આગળ કેટલા બાળકો હોય? તો કે 10. બરોબર, 11મા ક્રમે છે એટલે આ મનુ એ એક જ વ્યક્તિ થયો, આગળ 10 થયા. પાછળથી એનો કેટલામો ક્રમ હશે? હવે જો 10 આ બાજુ, 1 આ 11. હવે કુલ વિદ્યાર્થી કેટલા છે? 20. તો 20માંથી 11 બાદ કરો તો કેટલા પાછળ કેટલા હોય? 9 વિદ્યાર્થી હોય. હવે શું કહે છે કે મનુનો પાછળથી કેટલામો ક્રમ હશે? 9 વિદ્યાર્થી આ છે અને આ 10મો મનુ છે. તો આ ક્રમ કેટલામો હશે? 10મો ક્રમ હશે. એટલે ઓપ્શન નંબર બી છે ને એ આપણો સાચો જવાબ ઠરશે. ફરીવાર સમજાવી દઉં કે એક હરોળની અંદર કુલ વિદ્યાર્થી 20 છે. બરોબર, હવે એમાંથી મનુનો આગળથી 11મો ક્રમ છે, 11મો, એટલે એની આગળ કેટલા વિદ્યાર્થી હોય? 10. એક આ મનુ એટલે 10 ને 1 11. તો હવે પાછળ કેટલા વિદ્યાર્થી હોય? તો કે 9. તો 9 પાછળ ઊભા છે ને 1 મનુ, એટલે આ 10મો ક્રમ થાય. આ દાખલો સમજો. એક હરોળમાં કુલ 15 બાળકો છે. 15. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 બાળકો છે. એમાં આગળથી શ્યામનો ક્રમ 5મો છે. એટલે આ 1, આ 2, આ 3, આ 4 ને આ 5. આ શ્યામભાઈ છે એ 5મા ક્રમે છે. આટલું પૂરું થઈ ગયું. છગનનો પાછળથી 7મો ક્રમ છે. પાછળથી કીધો છો 7મો, એટલે અહીંથી લેવાના. આ 1, 2, 3, 4, 5, 6 અને આ 7. આ છગનભાઈ અહીં ઊભા છે. હવે આની વચ્ચે કેટલા બાળકોની સંખ્યા હશે? બરોબર, કેટલા? જો આ 1, 2 અને 3. તો ઓપ્શન નંબર બી 3 વિદ્યાર્થીઓ હશે.